અને અંબાજી મંદિરમાં દાનની ચોરીના કેસમાં હજુ કેટલાક વણ ઉકેલ્યા સવાલો છે. અંબાજી મંદિરમાં ચોરીની રકમ મુદ્દે હવે વહીવટદાર વિવાદમાં આવ્યા છે. વહીવટદાર કલેક્ટરને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 24 એપ્રિલે થયેલી ચોરીની રકમ હજુ સુધી રિકવર નથી કરવામાં આવી, તો 24 એપ્રિલે પણ ચોરીના સીસીટીવી સામે આવ્યા હતા અને સીસીટીવીમાં ચોરી દેખાઈ, પણ ચોક્કસ રકમ અંગે હજુ સુધી કોઈ જ માહિતી સામે નથી આવી. 5 મે મંદિરના ભંડારામાંથી 1.4 લાખની ચોરી થઈ હતી. 5 મે 1 લાખની ચોરી, તો 24 એપ્રિલે ચોરીની રકમ અંગે મોટો સવાલ છે. મંદિરના 3 કર્મચારીઓએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પણ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય. આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે.